હવે મિત્રો ગઈકાલે મેં વિડીયો શું ચડાવી દીધો, ઘણા બધા લોકોની કમેન્ટ આવી કે મિત્રો વાત તો જો ગણેશભાઈ ગોંડલ વિરુદ્ધ અથવા ગોંડલ વિરુદ્ધ જો ગોપાલભાઈ ઇટાલિયા ચૂંટણી લડે તો ગોપાલભાઈ ઇટાલિયા ભારે પડશે ભાજપ ઉપર, જયેશભાઈ જાડેજા ઉપર. હવે મિત્રો વાત કીધો શું થશે, જે આ મિત્રો વાત કીધો ગઈકાલે મેં ખાલી અંદાજ લગાવ્યો હતો કે શું ગોંડલની અંદર વિસાવદરથી ગોપાલભાઈ ઇટાલિયા તેની વિરુદ્ધમાં લડવા જાય તો શું થશે. ગોપાલભાઈ ઇટાલિયાના સપોર્ટની અંદર પણ લોકો ઘણા બધા છે અને જયેશભાઈ જાડેજાના સપોર્ટની અંદર પણ લોકો ઘણા બધા છે. ખાલી મેં એમ કીધું ખાલી એક વિચાર્યું હતું, પરંતુ ત્યારબાદ ઘણા બધા લોકોની એવી કમેન્ટ આવી કે ગણેશભાઈ ગોંડલ નો જીતે. શું મિત્રો એવું થશે? એવું નથી ભાઈ. ગણેશભાઈ ગોંડલ ભાજપને પણ ઘણા બધા લોકો સપોર્ટ કરશે. મને લાગે છે કે ત્યાં ભાઈ ગોંડલની અંદર જયેશભાઈ જાડેજા અને ગણેશભાઈ ગોંડલનું પલડું ભારે રહેશે. પરંતુ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયા પણ અત્યારે કટોકટી ટક્કર દે એવું મિત્રો વાત કીધું લાગી રહ્યું છે, કારણ કે તેમના ફેન પબ્લિક એટલા બધા લોકો તેમને મિત્રો વાત કીધું જાણી અને મિત્રો વાત કીધું તેમને જોઈને એટલા બધા લોકો એવું કહે છે ને કે નેતા હોય તો આવા ગોપાલભાઈ ઇટાલિયા જેવા, કે ગોપાલભાઈ ઇટાલિયા ગરીબ લોકોની મદદ કરે છે, હેલ્પ કરે છે અને ખુલ્લી આમ મેદાનની અંદર અત્યારે મિત્રો ગુજરાતની અંદર ખેડૂત મિત્રોની હેલ્પ કરવા માટે રોડ રસ્તા મેદાનની અંદર છે અને મિત્રો ગરીબ લોકોના ઘરે ઘરે જઈ ગયા છે. છતાં મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું કહે છે કે ગોપાલભાઈ ઇટાલિયા આવું કરશે તેવું કરશે. બિલકુલ ખોટી વાત છે. કોઈના પણ લોકોને મિત્રો વાત કીધું વેમમાં આવું નહીં, કારણ કે તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા સારા એવા વ્યક્તિ છે, સારા એવા નેતા છે. પોતે મિત્રો વાત કીધું કંઈ પણ ભૂલ કરે છે ને તો માફી માંગે છે. આવા નેતા હોવો જોઈએ. હવે તમને લોકોને ખાસ કરીને હું જણાવી દઉં, ગોપાલભાઈ ઇટાલિયા જે મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે ને આખા ગુજરાતની અંદર બૂમ પડાવી રહ્યા છે. ડાયરાઓની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિયાના પડઘા પડી રહ્યા છે. તમને લોકોને ખબર છે કે જીગાએ પણ તેમના વિશે મિત્રો કહ્યું હતું, દેવતભાઈ ખોડ પણ થોડું ઘણું બોલ્યા છે આમ આદમી પાર્ટી વિશે. પરંતુ મિત્રો વાત કીધું ગોપાલભાઈ ઇટાલિયાનું સારું એવું નામ છે, ગુંજ્યા છે અને રહેવાનું છે એવું મને લાગી રહ્યું છે. આ મિત્રો લાંબી રેસના ઘોડા છે. બાકી તમારા આના વિશે શું કહ્યું છે વિડીયોને બંને એટલો શેર કરી દેજો. સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોશે પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. સબસ્ક્રાઇબ કરી નાખજો જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું તો તમારા સમક્ષ જોવા મળી જાય. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત.